ફાઇનલી અમારા ધનજીભાઈ ને તો ઊંઘ ઉડી જશે ને હવે મેં કીધું પાછું ઓલું આપીએ શું કહેવાય હાલો ખોલો બાકી વિડીયો એને મેકલો છે તો આમ જો છોકરો થોડીને જો બરફ નહીં વાગતો હોય હું બળતર કરી જ્યાં અમારા આમ જો પપ્પા એ વાદળા નેક્સ ને નો ભાઈ કાંઈ ન ઘટે. ગુડ મોર્નિંગ શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? તમે બધા મજામાં થઈ છે ને? મજામાં રહેવાનું. મારા બ્લોગની અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે ને આમ જો આજમાં અમારે મસ્કો કાઢી નાખવાનું છે. હું ડાયરેક્ટ દરિયામાં છું. મસ્કો કાઢી નાખવાનું એટલે કે આપણે પેલા સામાન એની અંદર જે બધું હોય ને ભરેલું શું હોય એ બધું કાઢી લેવાનું, લઈ લેવાનું છે ઘરે ને મસ્કો કાઢવાનું છે. કેવાય એ હે ને 3 દિનની વાર લાગશે આજની. તો સામાન એટલા દિન શું લગાડો? સામાન કાઢવાનો પડે 3 દી પછી મારી સામાન નીકળી જાય. હજુ સામાન ભીડો. તો આ જાળ છે ને આવડા ભાઈ તો હંધુ કાઢે છે ને 2-3 જણા વેવા છે. ભીમા કાકા બાદ માતા ભીમા કાકા જય માતાજી, સીતારામ બધા મિત્રોને. ભાઈ ભાઈ એ કોમેન્ટ કરે એવી રીતે એવી રીતે ભાઈ અને છે ને અમારા સામાન તો વેઈ લાખો છે. સામાન આમાં આમ જુઓ મારો ભાઈ પોણો પાણી છે વસ્તુ છે અને હવાર દીનું તો વેવાનું શરૂ છે. હવાર દીનું વેવે આ ઝાડનું આખું ખાનું ભરેલું તો થઈ જશે, ખાલી થઈ ગયો ને મકોડી. વાહ ભાઈ વાહ. હાલો તો તમને બધું બતાવવામાં આવી છે અને બને રહેજો. કંઈક મજા આવતી જાય ને તો એકાદી કોમેન્ટ કરતા દો ને નીકળે એવી લાઈક કરી દો. હાલો ભાઈ પાછા કાકા બોલો હાલો પછલા મારો આવો આજે મારો હવે ધંધો બંધ કરવાનો છે ભાઈ. એટલે આવ્યો તમે કા? હા વાહ ધંધો બંધ કરાવવાનો હોય ને તી આવીને ચાલુ કરવાનો તી આવી મસાલાનું આવી દુકાન. હા ઈ વાત હાજી હવે ભીમા કાકાનું 5 કાકાનું કામ બ્રાન્ડ ધંધો શરૂ કરવાનો ઈ આવે, બંધ કરવાનો ઈ આવે. હા કાંઈ વાંધો નહીં. હાલો તો ભાઈ કામ પસા કરવા મળી જલ્દી. દવાખાનાવાળા ભાઈ છે ને, દવાખાનાવાળા ભાઈ, એક્સિડન્ટવાળા ભાઈ આમ જો કામે છોડે જહાજમાં જુઓ તગારું લઈને પાણા વેવા આવ્યો. ભીમા કાકા પાણા ભરવા મળ્યા. આવડા બધું છોડવાનું મળ્યા જે લાઈક આવે જ્યાં હોય ને એટલે હંધુ છૂટું વસ્તુ હોય ને બધી વસ્તુ કાઢ લેવાનું. એ છે ને એમાં એમ છે મગજ આમ ધમક થાય ને તે થોડોક વજન ઉપાડે સારું થાય ને એમ કહેવાય. ચેક કરે છે પછી આ મસ્બો રાખવાનો છે થોડોક સમય, આ મસ્બો રાખવાનો છે થોડાક સમય. એક મસ્બો તો આપણે અનુભવ છે એ ઓહો એ ક્યાં થાય દરિયો ખાલી છે તો કેમ થાય? મને તો લાગે બીક, એટલે તો હું જાતો નહીં. વાદળા થઈ ગયા અમારા આમ તો પપ્પા એ વાદળા નેક્સ ને નો ભાઈ કાંઈ ન ઘટે. ઓહો એ અમારે ભીમા કાકા તો ત્યાં ચડી જાય. વાહ આવશે તો ઉડી જાવ એક કરતા હળવા થવો ને. ભાઈ કિંજલ તો રમવા આવી જશે ને કિંજલનો એનો મસ્બો કાઢવાનો છે તો પૈસા વગીને ગરીબ થઈ જાય પાછો એમાં મસ્બો કાઢવાનો છે. ઓલા ભાઈને કર કરવાનું છે થોડાક સમય પછી. હું તમને વિડીયોમાં કહી દીધી બધા આવજો તો તે અહીંયા સા બને છે તો સા પીવીને મારા વાલા વહી આવો. હા એમ સા પીવી વહી આવો. હે એવું છે? અને ઓલા ભાઈના છે ને કર કરવાના છે. કર એટલે કે માતાજીના કર હોય ને આ સોટી રાખેલ છે કે એ સોટી કપાવવાની છે, કર કરવાના છે. તો તે હું તમને કહી હતી વાર છે ઘણી બધી. હા તો તે કહું ને તે બધા સબસ્ક્રાઇબ ફ્રેન્ડ મિત્ર બધાને આવવાનું છે અકારે બરોબર. હા ટીપકી જડી કે બહુ કરી જડશે કે નહીં જડે? પણ આના દુખણા લઈ લેવા. આ મસબાનું દુખણા લઈ લે એટલે કે કાઢી નાખવું એમ કે કા. હવે આ મસબાનું શાક બન આજથી આ મસબાનું શાક બન એવું હે. સુલો તો મોટો છે મેક ની બધું ભરી ધીમો રાખ બળી ધીમો રાખ. અહીંયા વરદાળ આવી મોટા. ચાલો ભાઈ તો સા બને છે. સા પીવાની છે. તારે સા પીવાની છે કે કિંજલ ને પીવી? લે સા ને પીવાનો? સા પીવાની છે કે મહા કાકા? સા પીવી કે? હા બને છે. વાહ ભાઈ વાહ. એ કિંજલ મસ્ત બોલીને નહીં ભાગતી હવે. તો મિત્રો ફાઇનલી અહીંયા કામ શરૂ છે ને હવે અમે છે ને આ શામજીભાઈ ને આ લવજીભાઈ એના મસ્બલી કંઈક લંગર લઈ જાય છે. લોથારીઓ એટલે કે આ મીંદડિયું કહેવાય, લંગર કહેવાય ને લોથારી કહેવાય. 3 પ્રકારનું કહેવાય. કેન્યું હું લઈ લો ને આવડા બે એક લંગર લઈ લઈ અને હવે અમે છે ને ભાજી અહીં લઈ ઘરે ડાયરેક્ટ ઘરે જઈને મળી. હાલો જય દ્વારકાધીશ, જય માતાજી એમ કહેવાય. હાલે લે ભીમાજી દાદો આમ ખાલી તક લઈને ભેગા કે વાનું ઉડી જાય એવું છે. ઓય બાપા આ તો વજન વાળો પાણા ભરી દીધા. પાણા બોલો છે કે મેંડા કહેવાય અને સિમેન્ટના બનાવેલા ને અગડક લેતા. હું તો ખાલી લઈને જાય લે એટલે હારી પીડ છે ભાઈ ભીમા કાકા. ચાલો તો જઈ ઘરે ને જઈ ઘરે આપણે પગી જશે મસ્ત મજાના ઘરે અને આમ જોવો ફટાફટ. હાલો જય માતાજી બધાને, જય દ્વારકાધીશ. આપણે તો જમી લીધું આજનું. આમ જો એને એકલી ખાઈ લીધું બોલો. હું બાકી શું અને મેં તમને કીધું કે જય દ્વારકાધીશ જય માતાજી એમ કહે એમ કીધું કે નહીં? તો છે ને કન્ટિન્યુ બેન રહેજો. એટલે છે ને હાજ પડી જશે ને હું બહાર ચાલો તો બહારથી આવ્યો છું આગળ અને તમને એમ થાય કે મસ્બો કાઢી કેમ લેવો
અહીં તો પવન નથી, હજી દરિયા મોજો નથી એવું થાય તો પવન એ ફાસ્ટમાં ફાસ્ટ ઉડી જશે. અમારા પીણો એટલે કે ધોઈ ઉડવા મળે એટલો પવન ઉડી જશે. અને દરિયાની અંદર તમને મોજા અહીંયાથી કાંઠે તો કે એટલા બધા નથી ખાસ બતાતા એને નથી હતી, પણ અંદર જો આમ હંધું થોડું થોડું જ બતાવી જોયું ને, તો થોડા થોડા તમને પાણીના ફીણા બતાવી. એ એકલા મોજા છે ને મોજા એટલા વધી જાય કે આમ આપણને એમ લાગે દરિયો થીર હશે, એટલા મોજા વધી જશે. તો હું પાછો જાઉં છું ઘરે, અને એટલા માટે તેને મસ્કો કાઢી લેવાનો છે ફેમિલી, કેમ કે સિઝન પૂરી થઈ રહી, બહુ લાંબો સમય નહીં હાલે. ટીપકી જડી બેન પેલા બહુ કરી બહુ કેદી ગોતવાનું છે તમારે? ચડશે તેથી હા એમ અમને વિડીયોમાં લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે ટીપકી આ બેનની ખોવાઈ જાય છે ને એ જડી જાય. તો આવી ખોવાઈ જાય આમ જુઓ, આવી ટીપકી આ કાનમાંથી ખોવાઈ ગઈ. તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે જડી જાય. એમાં આ છોકરીનું કેવું છે કા એમ જ કે હાસુ બોલે ને ભાઈ? હા એમાં તો ચાલો હાસુ બોલે છે ને લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે જડી જાય ફટાફટ. એને લીધે ને આજ જોયા જ છું અમારા ઘરે, એટલે કે મારા બા છે ને કોટડા જલાતા ઉત્સાહ કોટડા મારા હારાના ગામમાં, એટલે કે મારા હાહરિયા પક્ષમાં જલાતા કાંટો મારો. તો એક વસ્તુ લાપસીમાં જા લાપસીમાં જા અને સોડાને બોડાને લાવ્યા છે ને એક વસ્તુ મસ્તીનું કંઈક લાવ્યા છે ને રોનક બક કરવાની છે અમારે કોની સાથે ધનજી સાથે. અહીંયા જો વસ્તુ એક ઢાંકી દીધું છે કા શું કરવાનું કહેવાય? ધનજીને હું આપણને કહેવાય સરપ્રાઈઝ કહેવાય. હા તો ધનજીભાઈને સરપ્રાઈઝ કે સરપ્રાઈઝ ગમે મને બોલતા નહીં આવડતું આપી, અને જો હૂતો છે ને પોપિયા નહીં હારે હૂતો તમે જવું. ધનજી હાથ કે તો કીશ ને થોડા પે ઊભું થાય કે ધનજી એ સોડા પી કે એક તો પીવી કે બધા નહીં સોડા પીવી તો બધા પીવી કે આમ જો તારી આમ જો કાંઈક વસ્તુ લેવો બા જોઈ હાલ જલ્દી તારા કપડાં ખેંચવાનું છે લુગડું ઉગાડ તો કઈ કરતા આપણે કોઈ કેવું મસ્તી કાંઈક નીકળવું બધા ને આ લુગડું ખેંચતા ધનજી હાલો ભાઈ અમારે ધનજીભાઈ હાથમાં આપી દીધી છે સોડા અને ધનજીભાઈ લુગડું ખોલો. કોંગ્રેચ્યુલેશન કે વાવ એમ તો કઈક તો કે હાલ લેકું હે જોતા નતો કે તો મસ્ત મજાના જો મારા પાસે ને હાથથી લેવા છે, હાથથી કાન ચડાવવાના છે ભાઈ. અહીંયા જરા કાન અહીંયા જરા આવડા કાન છે ને અહીંયા ચડાવવાના છે અને મસ્તીનું લેવા છે. તો હવે ધનજીભાઈ કવરાતા ને સોડા લેવા તો છોકરા સોડા જો કાં તો પીવાય મીડી બોલો હજી ઊંઘમાં નહીં એ કેમ તો બોલતે નથી તોડ દેતા ધનજીભાઈ જોતાન છે તારા હાથી કે અહીંયા હમું જો જોતાન છે કે હસું એમ છે ફેમિલી એને છે ને ભાઈ ઊંઘ દુનિયાની છે કે એટલે બોલાય નથી અને બોલશે નહીં, પણ આ કેવલને દીધા છે ધનજી ને આ તો વી ગયો એમ નથી સોડા લઈને વી ગયો સોડા બોડા પીએ ઊંઘ ઉઠશે ને પછી હાથી કોઈને દેવાનું નથી. બાકી એમ કાન બન સડાઈને તમને બતાવી હાલો કા ભાઈ. તો હાથીનું ઓલું અનબોક્સિંગ કહેવાય ને અનબોક્સિંગ કરે છે અનબોક્સિંગ અને ગાઈડ છોડ લે કોથળીમાં છે 2 જણાથી કાઢવું તો હાલો તો કાઢ લેજે જલ્દી ફટાફટ કઢાવવા લેજે. અને ધનજીભાઈ જો આવી જામ જો એ એટલે તારું નહીં પાછો આમ જો નેન્સી બેન નો કેવલભાઈ નો હો ધનજી તને દેવું હો એટલે આમ જો નેન્સો તને તો નાની છે તને ખબર નહીં પડતી તને નહીં મળે હો. હાલો આગળ ફિટ કરી હાલો હે અરે વાહ આમાં કંઈક નાખવાનું છે. આ તો ઓલું છે કા ચાલો મિત્રો તો અમારે નેન્સી બેન બેહી જશે હાથીમાં. મજા આવી બેટા? ધનજી ધક્કો મારતો એ લે બસ હવે ધનજીભાઈ વારો હાલ ઉતરી જા બસ ઉતરી જા હાલ. નેન્સી ધક્કો માર ભાઈ ને ધનજી પગ માથે લઈ લે તું. નેન્સી ધક્કો માર નેન્સી માર જવો કેમ બસ હાલો ભાઈ કૃષ્ણ વારો આવશે આગળ હવે એ તારી સોડા નાદરી એને એટલે મારા ધનજીભાઈ ને તો ઊંઘ ઉડી જશે ને હવે મેં કીધું પાછું ઓલું આપીએ શું કહેવાય હાલો ખોલો જુઓ તાળીઓ પાડો મજા આવી ગઈ ધનજીભાઈ હે હાશું મજા આવી ને
અમને પાછું સમજો ડબલ રોલ એ કે અમારે પાછું સરપ્રાઈઝ કરવું તો મેં કીધું હાલો કરી લે છે તો પાછું કલેકો એલા બાસ હવે તો બાસ તાળીઓ હવે તો બેન કરો કા આમ જો ધનજીભાઈનું કેમ પણ મજા આવી ને મને હાથી માથે ચડી જો રે આમે થાય સાંડા ઉપડે મારો ભાઈ હાથી કહેવાય ઠેકડો ગમ્યો અમારે બરાબર તો ચાલો હવે પછી આપણે બસ માટે હાથ પડી ગયો પવન છે ફફડાટી જ બોલે આમ સમાટી જ બોલે એટલા માટે તો હું કહેતો કે પવન છે એવું જો બતાવીને અત્યારે દરિયામાં તોફાન પાછું આ દરિયામાં તોફાન મારો ભાઈ ગજબનું છે તમે તમને બતાવ્યું નથી પછી હવે વિડીયો પૂરો કરવાનો છે આપણે તો વિડીયો પૂરો કરી દઈએ ચાલો મિત્રો વરસાદની આગાહી હતી પણ વરસાદની આગાહી મેં આપી નથી આમ જો ભાવનગરમાં વરસાદને કરા બધું એક સાથે મારા વાલા બહબાટીને ધબધબાટી બોલવા મળી છે આમ તો જોવો યાર તો વરસાદ આવશે તો ધ્યાન રાખજો તમે બધા પોતપોતાની રીતે બરફ માથામાં ન વાગી દે ને ખાસ કરીને ધ્યાન રાખજો બધા કાંઈ આમ જો ને એ તો એને તો જોયું છે પણ તમને બતાવી દઉં જો ભાવનગરમાં મુકેશભાઈ દેવાનજી કાવ્યની ધમાલ યુટ્યુબ ચેનલ છે ને એને મેકલો છે અત્યારે તો બાકી શું કહેવાય કે અત્યારે તો વરસાદ છે જ ને બાકી વિડીયો એને મેકલો છે તો આમ જો છોકરો થોડીને જો બરફને નહીં વાગતો હોય હું બળતર કરી મારે યાર ભગવાન આમ છે યાર ચાલો